બાકરોલ ને જૂની પેઢી આ બાકરોલ ગામ હતું બાપ બાકરોલ ના દરબાર હતા મારો બાપ હામળો આ દેવી પૂજક ની દીકરી આરે વટલે હાલી નીકળ્યા બાકરોલ થી બાવળા આવ્યા આ બાકરોલ ગામ થી હાલતા હાલતા બાવળામાં હાઈટ વર્ષની ઉંમર થઈ ગઈ પોતાનો દીકરો એવામાં બાવળીમાં શિકાર રમવા ગયા કે જો મારી દેવી હોય તો કળિયર નો શિકાર થાય ન કે થાય ત્યાં તો જંગલમાં ખાડિયો કળિયર પાણી પીવે બાવળીની મલીપા તલાવડી કળિયર પાણી પીવે એક ગાય જોન હાથમાં ભૂતડી બંદૂક લઈ અને કળિયર વીંધી નાખ્યો કાપી કોપી ગાંહડી બાંધી અને દાદો હામળો હાલી કદાચ મળે મારો દીકરો નથી ખાવાનું તો ઘણું આપ્યું પણ ખાવા વાળું કોઈ નથી જો એકાદો દીકરો હોત ને તો મારું નામ રહી જાત બાપ મારો દાદો હામળો વિચાર કરે ત્યાં તો દેવી બોલી લાવ ખાવા વાળો દીકરો પણ હું દેવી ચાલુ બાપ ત્યાં તો 52 હો ભૂતડા ભેળા થઈ જાય દાદા મળાયા બધી અમને શિકારે આલો મન ભૂતડા ને શિકારે આલો બાપો હામળો ક્યારે રે મારી ભૂતડા જો ન મન ભરખી ખાશે કદાચ જો મારી દેવી બેઠી હોય તો આજ મારી વારે આવો મને ભૂતડા માંથી બચાવો ક્યાં તો ધારસી ની દેવી આવી હે મારા હામળા હાથમાં શરીર લઈ અને ભૂતની ચોટલી કાપી લે દેવીએ જો ન હિંમત આલી આ દેવીએ બાપા હિંમત આલી હાથમાં શરીર લઈ અને ભૂતની ચોટલી કાપી ત્યાં તો ભૂતડો 12 વર્ષનો દીકરો બની જાય દાદા હમણાં આજથી તમે મારા બાપ અને હું તમારો દીકરો અરે બેટા જો મારો દીકરો હોય તો મારી દેવી જમાડવી પડે કે જાઓ તમારી દેવી 12 વર્ષ સુધી જમાડું વર્ષે ને વર્ષે માતા જમાડું મન 13મા વર્ષે ચોટલી પાછી આલજો 13મું વર્ષ આવે એટલે મને ચોટલી પાછી આવે 12 વખત ભૂતડાએ માતા જમાડી અત્યારે પણના દીકરા પણ બાપા વર્ષે ને વર્ષે માતા જમાડતા નથી અને ભૂતડો બરો પૂરું થાય માતા જમાડે આવી મારી ભૂતડાની કમાણી લીધી દાદા ભૂતડાએ વચન માંગી લીધું કે જાઓ મારા બાપ હામળા ને 2 દીકરા આપજે મારી એકનું નામ નાજો અને બીજાનું નામ કતી રાખી એ નાજા કતી ની દેવી હાલો નાજા કતી ની દેવી એ કુવાસી ની વારે ભૂતડો રે અત્યારે કુવાસી હોય એની વારે ભૂતડાને જવું પડે બોલો દાદા હામળાની વિહોત માતની જય